અંબાલાલ પટેલની નવી આગાહી 5મી ઓગસ્ટ પછી ફરી હવામાનમાં પલટો આવશે। 8મી થી 15મી સુધી ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં 3 થી 4 ઇંચ વરસાદ ખાબકી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધીનો વરસાદ પડશે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડશે તેવી આગાહી। હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે। તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મચ્છુ 3 ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલાયા। 21 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। મોરબીના જૂના સાદુડકા પાસે આવેલા મચ્છુ 3 સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબ પાણી ભરાતા અને સતત આવક ચાલુ રહેતા ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। ડેમમાં 3348 ક્યુસેક આવક સામે 3348 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વહીવટીતંત્રે મોરબી તાલુકાના 13 અને માળિયા તાલુકાના 8 મળી કુલ 21 ગામોને એલર્ટ જાહેર કર્યું। ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી। રાજસ્થાનના જોધપુર શહેર અને જિલ્લામાં આખરે મેઘરાજાએ મહેર કરી છે। છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ અને ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે। ભારે વરસાદથી શહેરના મુખ્ય રસ્તાઓ નદી બની ગયા હતા। અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। સૌથી મોટા એમડીએમ હોસ્પિટલ બહાર સહિત લુણી અને ચોપાસણી હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ આ વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ વરસાદ ખરીફ પાક માટે લાભદાયી સાબિત થશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિઝનમાં જોધપુરમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 6% ઓછો વરસાદ નોંધાયો છે।